અંકાય છે ભજન કરી લ્યો અંતરના ભાવથી ભજન કરી લ્યો ભાવથી બહુ સાગર તરી જવાય છે આત્માના તેજથી જેની અનોખી રીત છે જેનો અનોખો પ્રેમ છે જેની અનોખી રીત છે જેનો અનોખો પ્રેમ છે એવી મીરાને પૂછજો કે રાણોજી હવે કેમ છે એવી મીરાને પૂછજો રાણોજી હવે કેમ છે અને કીધું મીરાબાઈને ઝેર દીધું અને પી ગયા છતાં મીરાબાઈએ કીધું કે તમને હવે રાણોજી મળશે કે હા તો કે જાઓ એને કહેજો કે હજી ઝેર મોકલવું હોય તો મોકલી દે શું કામ એને વિશ્વાસ હતો કે ઝેર ને પચાવવા જીવન મારો આવશે અને ભગવાન ઉપર વિશ્વાસ હતો બસ વિભુ એને હતા જ્યારે અમૃત થઈ જતા જ્યારે અમૃત થઈ જતા નયન થી નિહાળતા વશ વિભુ એને હતા પતમીરાની પાળતા વશ વિભુ એને હતા પતમીરાની પાળતા અને બહુ સાચી વાત ભાઈ એક વાર એના જે થઈ જાય ને એના થઈ જાય પછી ઈ એના થઈ જાય એના જે સંકટ હોય ને એ પલમાં દૂર કરી દે ભલામણા બસ વિભુ એને હતા પતમીરાની પાળતા એથી મીરાના ગીતડા એથી મીરાના ગીતડા આજે ઘરો ઘરમાં ગવાય છે આત્માના તેજથી ઇન્સાનિયત અંકાય છે ભજન કરી લ્યો અંતરના ભાવથી ભજન કરી લ્યો અંતરના ભાવથી ભવસાગર તરી જવાય છે આત્માના તેજથી દૂર નહીં પણ નજદીક ના નરસિંહને નિહાળજો સાધુ તણા સંગાથમાં કડતાલ ને કકડાવતો પાસે જમાનો થી પાય છતાં બેઠો બેઠો ઊંડિયું લખતો હતો શેઠ એનો સાંભળો પ્રેમથી સ્વીકારતો યાત્રાળુઓ યાત્રા કરવા નીકળ્યા જુનાગઢ થઈને દ્વારકા જવાના હતા તો પહેલાના સમયમાં કદાચ વચમાં લૂંટારા લૂંટી લે એટલા માટે અત્યારની ભાષામાં આપણે કહેવી કે આંગળીયામાં કેમ જમા કરાવી દઈએ આગળથી લઈ લઈએ એમ કોઈએ કીધું કે આ જુનાગઢની મલપા એવો કોઈ શેઠિયો ખરો કે અમને જુનાગઢ જમા કરાવીને દ્વારકામાં નાણાં મળી જાય તો કે હા આજે તો સમજ્યા પણ એ વખતે પણ ભક્તોની ટીકા કરવા વાળા તો હતા
કે જાઓ કે નરસિંહ મહેતા બહુ એની પેઢી હાલે દ્વારકાની માલપા, હા, એ તમને ઊંડી લખી દેશે, ત્યાં તમને મળી જશે. માણસોએ તો ટીકા કરવા માટે કહ્યું અને આવ્યા નરસિંહ મહેતા પાસે. તો ભગત માણા કે હા તમે તમારે જાઓ. એ નરસિંહ મહેતાએ ઊંડી લખી દીધી. સવારથી હાંજ સુધી દ્વારકાની માલપા ઓલા ફરે છે, પણ શામળશા શેઠ કઈ મળ્યા નહીં. ત્યારે ઓલા કઈ પછી કઈ અત્યારના જમાના જેવું જ નહોતું કે તાત્કાલિક ફોન કરી દો કે ભાઈ અહીંયા હજી જમાનત થયા. પણ અંતરનો પુકાર નરસિંહ મહેતા કરે છે કે મારી ઊંડી સ્વીકારો ને મહારાજ શામળા ગિરધારી. ભગવાન પોતે શામળશા શેઠનું રૂપ લઈને આવે અને ઓલાની ઊંડી સ્વીકારે અને પાછા કહેતા જાય કે અમે તો એના વાણોતર છીએ અને અમારા જેવું કામ હોય જો કહેજો નરસિંહ મહેતાને, આવી ઊંડી લખતા રહે. આમ શેઠ એનો સાંભળો પ્રેમથી સ્વીકારતો, એ હરિજનો નો લાડીલો આજે ગાંડામાં ગણાય છે. ભજન કરી લો ભાવથી, ઇન્સાનિયત અંકાય છે આત્માના તેજથી. વણકરનો એ દીકરો જેનું નામ કબીરદાસ છે, એક એક શબ્દમાં સત સાહેબ નો વિશ્વાસ છે. રામાનંદ નો એ બાલકો બાજી બીજી ભણતો હતો, રામ ને રહીમ ને એક તારે ભણતો હતો. કૃષ્ણ ને કરીમ માં કૃષ્ણ ને કરીમ માં ઈ કહેતો કે નામ જુદાઈ છે આત્માના તેજથી. ઇન્સાનિયત અંકાય છે ભજન કરી લો અંતરના ભાવથી. ભવસાગર તરી જવાય છે આત્માના તેજથી.